રાજમાં છે કોઈ હાજર? હે રાજમાં છે કોઈ હાજર? આ રહ્યો રાંધણ માને દીધેલો આવડો મોટા. જય માતાજી ભાઈ. જય માતાની ભાઈ. જય માતાની નહીં, તો જય માતાજી. આ તો જય માતાજી બોલો પહેલા. તમે અહીંના કોણ? જનાવર એમ મેં તમને નથી પૂછ્યું. તઈ તમે અહીંના કોણ? હું એ રાજનો પ્રધાનજી છો. પ્રધાનજી એટલે પ્રધાનજી એટલે એટલે રાજનો ચોકી ફેરો કરતો હોય ને પ્રધાનજી કહેવાય. એમ કયો ને ગુરખો છો? શું ગુરખો? એ ગુરખો નથી હો, રાજનો પ્રધાન છો. એવું હે? હા. તો આપડા કઈ નગરી કઈ નગરી અને કોણ રાજા રાજ કરે છે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીના. હા. તે તમે કોણ છો ભાઈ? દાદા. એ દાદા વરીના દાદા તારા ઘરનો ને ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. એટલે તમે કયો ઈ દાદા નથી હો? તે તમે હું ગીરીવાળા દાદા છો? નહીં, હું ગોરદવ છું. હે ગોર દાદા. ગોર દાદા? હા. ઓ માય ગોડ, ગોર દાદા છો? હા. ગોરાણી માના કા ખોરાક લેતા જાઓ, પતી ગયા. કા ગળદિયા ખાતા જાઓ. હારું હારું. તો શું લાવ્યા? લીલુડું શ્રીફળ છે. લીલું શ્રીફળ? હા. પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. આપણે થોડુંક બાપુ હટું લેવા છે. તો બાપુને કુંવર છે? હમણે ઉતાર્યું બે ગાડી. ઈ કુંવર નહીં, તે કયું રાજ કુંવર હે બાપુને. તો આપણે એના માટે લેવા છે. પણ આપણે વરદી ખમાડવાના છે. આમાં વરદી નો ખમાય પ્રધાન. તો ખમી ગયા શું થાય? પૂછો આમાં અમુક ટિફિન વગર ના જાય છે. હે હા. પણ મારા બાપુ અત્યારે ફર્નિચર સુતા હોય તો બાપુને જગાડો. મારા બાપુનું હાલેડું ગાવું પડે. આવડે તો ગાવ. હાલેડું ગાઈશ પણ અંદર ન આવતા ને તરત બહાટી મનશે બોલવા. કઈ વાંધો નહીં. અહીંયાનું બારી ગયો, હું બાપુની જગાડી પૂછતો આવું નગરીનું. એ અંગૂઠોય આમાં જ મરડી ને બાપુને જગાડ્યા. એ બાપુ કહું તમને કરે આવી હું તું પ્રધાનજી ઓનલાઈન ડો ઓનલાઈન. ઘણી ખવા ઘણી ખવા બાપુ ઘણી ખવા. અરે બોલો પ્રધાનજી. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે, રાજા બઢિયાર રાજ કરે છે. જેવો તમારો હુકમ. આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. ગા કરી લીધો. ડેલિયા બિહારી એનું કોઈ કીધું ના. એ દાદા આ પિંગલગઢ નગરી ને પઢિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી ને પઢિયાર રાજા રાજ કરે છે. તો બાપુને પૂછતા આવો, શું કોર્દ મંદિર આવવાની રજા માંગે છે. તે ભૂદેવ એકાને બધું કહી દે. ઘડિયા ઘડિયા ટકા ઉપર ટકો ખવડાવો. બાપુ તમને શેના દે? ટકાના. તો ખાવ. તો ખાઈશું. એ ગો બાપા હાવ. બાયડી છોકરા છે કે? એટલે એ કઈ પૂછવાનું હોય છે. હા. કેટલાક છે? એટલે એ કોઈ એના થોડા કઈ દર્જન હોય. હારું હારું હારું. આમ તો બિચારા બધા નરવા છે ને. બધા મોજ કરે. હારું મોજ કરતા હોય બધા, પણ તમે નથી કરતા બાપા. ગોરાણી શું કરે? ગોરાણી મોજ કરે. લાવડ નંબર જાદી. ના બાપુ ના 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 બાપુ નથી જોતા તારા નંબર. નથી જોતા. ઘણી કવા બાપુ ને. બોલો પ્રધાનજી. હે બાપુજી કઈ ગોર બાપુ રજા માંગે તમે કેતા આવા દો. અરે પ્રધાનજી કદાચ જો ભૂદેવ રાજ ના હોય ને તો રાજી ખુશીથી લઈ આવો, અને કદાચ જો ખડિયા હોય તો દક્ષિણા આપ્યાથી રવાના કરો. ઓ એ દાદા રાજના આશો કે પછી ખહુરિયા? રાજના ગોરદેવ રાજના છો તો આવો રાજી ખુશીથી. અને બોલવાનું ધ્યાન રાખજો ને હવે મારી સોટલી ખીતો થઈ ગઈ. એવું એમ ને? આવો બાપુ બાપુ આ બાપુડી બાપુ બાપુ ગોરદેવ જો ગોરદેવ પતલા એવા ગોરદેવ બાપુ જો બાપુ જો યા દાઢી વાળા મળી લ્યો બે બાતા ને હો દે. આજ મહારાજના શરૂમાં ખુદુના નમન છે મહારાજ. અરે ભુદેવના છોડામાં પઢિયાર નામનું કરે છે. ભુદેવ ક્યાંથી આવો છો અને આજે શું ગાડી લઈને આવ્યો છો ભુદેવ? અરે મહારાજ આ જવાની આવવાની વાત કરતા હોય ને મહારાજ તો પોકરગઢ થી આવું છું. પોકરગઢના રાજા અજમલ તેમની દીકરી સગણા નારિયેળ અહીંયા સુધી લઈને આવ્યો છું મહારાજ. ભુદેવ બોલતા નહીં બાપુ તમારી બાજુ બોલો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર છે. પ્રાચીન નહીં 22 વર્ષ બોલા છે ભુદેવ. માટે લીલડા શિવર શિકોરામાં નહીં આવે. અરે વીરા પ્રધાન ભુદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. હાલે નીકળ નીકળ હાલ નીકળ ને રામ સાગર જેવું મોઢું કરતો
જોને મોટું લીધું ફૂટવાલ જેવું શું કીધું બાપુ ને મેં બાપુને ખાલી એમ કીધું પોકરણગઢ થી આવું છું એ દાદા પોકરણગઢ નું નામ આઈ લેતા નો તમે પોકરણગઢ માં મારા બાપુને બહાટી બોલતી હોય શેની બહાટી પણ શેની ગુંદી કાઠિયા પ્રધાનજી યુદ્ધની તલવારની ધારે 20 વર્ષ મારા બાપુને વેર હાલતું હોય પોકરણગઢ માં એવું હે તેમ નહીં તમારા કેટલા થયા મારા થયા તો તમને કેમ ખબર હું બાપુને ચાલુ કાઢીએ સડી જાવ ને હવે તમે અહીંથી વ્યાજ આવો મને તમારી ફૂલ દી આવો મને અહીંથી વ્યાજ આવો મારી દયા ખોટી ખાવમાં તમે બાપુને એક ફેરે મળવા જવાનું થાય છે હા હવે તમારે અહીંથી મળવા જવાનું થાય તો મારી અહીંથી નોકરી જાય તમારા ભેગા આવતા રહી જાઓ તમારી ભેગું શું કરવું ભાઈ આવું આપણને ફાવો મંગલમ મંગલમ એવું નથી કરવાનું હવે તમે વ્યાજ આવો મને તમારી ફૂલ દી આવો મને વ્યાજ આવો કેમ મારી દયા એ હું તમારી નથી ખાતો તો ઘીરે ઓલી ગોરાણી રાંડી જા બધું ભલે થાય મારા બાપુને ફેર મળવા જવાનું થાય છે જાવ ને મારા બાપુ હું જાય જાવ ને ખબર પડે એમ નહીં અંદર રાડ પાડું આવજો આવીશ ને ઠીકાવા કમાન બાપુ કમાન 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 બાપુ બાબાજીનું પાછું આવ્યું પણ મેં નથી કીધું કાઈ બાપુ બાપુ અરે મહારાજ આજે વેર તમારે અને રાજા આજે બનશે મહારાજ આજે મારી હારે કોઈ વેર નથી મહારાજ આજે વેરબાજીની શું કામ રમત જીવો છો મહારાજ એક ફેરે વેરીમાંથી વેવાય બનો જીવવાની ખૂબ મજા આવશે મહારાજ અરે હુદા વેરસની વાત કરતો હોય ને તો યુ પણ આકાશે નીચે ધરતી છે પટિયાર મારું નામ છે ઉદયવ કે જે માર કહેવા દેશ માર કરવાના છે ઉદયવ અરે મહારાજ આ નારીરાજ તમે નહીં સ્વીકારો ને મહારાજ તો ગોરવત્યા ગોરદેવ બ્રહ્મત્યાનું પાપ કરશે મહારાજ આ બ્રહ્મત્યાનું પાપ આ તમારી પિંગલગઢ નગરીમાં લાગશે મહારાજ અરે મહારાજ સિર પર સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે મહારાજ ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ કેવા પુત્ર પ્રતાપને બોલાવી ના જિલ્લાવું છું પ્રધાનજી રાજપતિ પુત્ર પ્રતાપને બોલાવો હાલત આય ભામણ શું તમે બાપુને ડાટ્યો મારો હે તમે કેસો નામ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઠીકડું કરી નાખું કરો તો ખબર પડે કાચે કાચી ખીચડી કાઢી નાખશે બારી બાપુની જાત કેવી બાપુ જાય કે રજપૂત આપણી જાત મારી જાત કદાચ કજાતો ને કજાત બીજા બધા દાંતેડા રાખે આ દાંતેડું નથી દાદા આ ખીચડી કાઢવાની આઈટમ છે એવું છે તો બાપુએ શું કીધું બાપુએ કીધું દીકરાને બોલાવો તો બોલાવો આ તો બેહી જાવ બાપુની બાજુમાં અને ક્યાંય ખાખા ખોરા કરતા ને અને ધૂળ ખાતા ને અને ધોતિયો સંભાળીને બેસી ગયો નકર શ્યામનો પવન જો પવન ભરાણો એટલે તરત છત્રી કાગડો થાય પ્રધાનજી પણ એને કેવું પડે હકોરી મે એમ બોલાવું હાલો બોલાવું પ્રતાપ ને પ્રધાન બોલાવો
પિંગલગઢના પાથરે લાખો તલવારો રમે મારા પિંગલગઢના પાથરે હે માં ભવાની સોગન છે તારા ત્રિશુલના આ પિંગલના ધણી પ્રતાપને મોત દેતા પેલા જીત દેતા પેલા મોત થઈ જાય પ્રધાનજી અહીંયા રાજ દરબારમાં બોલાવવાનું કારણ શું અત્યારે બોલાવવાનું કારણ ક્યાં ઉતા હતા બાપુ ક્યાં ઉતા હતા બાપુ પોકળ કદી કોઈ ગોર બાપા એવા પતલા એવા બાપુને સેમ આવે એમ બોલે બોલો આજ મારી ચોટલી કીધો કરી નાખી બે તે મારી આમાં ઊંડો કાઢો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારે પપ્પા પીડ્યું હાલો પપ્પા આગળ હાલો પિતાના ચરણોમાં કુંવર પ્રતાપના નમન છે પિતાશ્રી અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ હે બાપુ સમજો ભાઈ આવ્યો પગે લાગ લીધું હોતે લાગો મારે તલા ચકચકે બાપુ હું ક્યાં કઈ બોલ્યો બોલ ભાઈ પપ્પા હમ બોલ હાલો દાદા આપણે સેલ્ફી ફોટો પાડી આપણે બેન મસ્તીનો આવશે અરે પિતાજી અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ તમારું મીટર કાપી ગયા જાઓ ના બાપુ ના ન બોલું ન બોલું મારી માના કાંઈ ન બોલું અરે બેટા પ્રતાપ કદાચ વિશે બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા અજમલ તેમની દીકરી સગુણાનો શિકાર લઈ માટે શિકાર અજાબને સ્વીકારવાનું છે અરે નહીં પિતાજી આ નારિયેલ કદી પણ સ્વીકારવામાં નહીં આવે અરે બેટા એનું કારણ અરે પિતાશ્રી એનું કારણ કે પોકરણગઢના રાજા અજમલ હરે એટલો નહીં 20 વર્ષથી બેરાલ છે એટલું નહીં 22 વર્ષના અમૃત છે આ નારિયેલ કદી પણ ચલાવવામાં નહીં આવે આ જોજી એ હાસુનો ભાઈ ની અરે બેટા પ્રતાપ આ જો કદાચ શિવાનો શિકાર નહીં કરે તો રાજા અજમલ એમ માનશે કે ભટિયારો કાયર છે માટે પેલા દીકરી લઈશું પછી વેર લઈશું માટે મારો હુકમ છે શિવાનો શિકાર કરી લ્યો જેવી આજ્ઞા તમારી શું કીધું હું કીધું પપ્પાને આ લીડો છે નહીં શીખર્યો હવે ઝીલી લ્યો મારો બાપ નકર પછી વારો નહીં આવે નકર પૂછો અમુક ને પૂછો 52 થયા બિચારાના હુકલે નથી આવ્યા હવે હા નથી આવી તો લે પપ્પા ના ન પડાય મારી આગળ તો આવું આવતું નથી નકર તો તરત લઈ લો આવશો દા પ્રધાનજી આ કોણ આ બધી આવો તો દાદા બાપુ આવી આવો અલામ સ્ટુડિયોમાં તમે દેખાઓ શું આ કોણ નરેશ કનુડિયો તે બાપુ અત્યાર સુધી ઓલંદા સોયા નહીં કોણ ભાઈ બાપુ પ્રતાપ આ પ્રતાપ એમ ને પ્રતાપ બાપુ ગાંઠ નહીં ઈજા ટીમ સાવ આમાં છે ગાંઠ નો મારતા તો મારે એને ચેક કરવા જોઈશે ત્યાં તાર સુધી ઉલટતા ચેક નથી કર્યા ઓલી તલવાય ને આમ તેમ બોલતા હતી હે અમારે દીકરો દેવો હે હું દેવું અમારે દીકરી દેવી અમે સંબંધમાં ભોગવું પડે એવું કામ કરતા નથી તે અમારે દીકરો દેવો કે દીકરો નથી દેવો તો અમે ચેક કરી લઈ કલ્યો લાવો હાલ્યો ચાલો ટીપણામ કરી જાઓ ઈ થોડુંક ટીપણું છે પંચાંગ્યું કહેવાય એટલે પંચાંગ છું માપે ભામણ છો ભંગારી કેમ છોકરાની દેશે કરાય એમાં માપે મારી આવેલા તમારા આમાં ક્યાં આડવા યાર હૈયે યાર ખનમાં એ જી બડી આયુ રે
આંગરા પાછે પાછ ચાલુ હું આંગરા પાછે પાછ ચાલુ આંગળા વાત ચાલુ આ આંગળી પાંચે પાંચ ચાલુ હાથની ઈ આંગળી પાંચે પાંચ આમાં વાંધો હે શેનો હે અંગૂઠો કા પૂરો તે પૂરો જોઈને બુધાલાલ નું ગુંધાણ છે એવું હે તમાકુ ઢળી નો થઈ ગયો કાન બે ચાલુ ઓનલાઈન બે કાન ઈ કાનમાં માપે માંગરી બગડી જાય કેમ ઈ કાનમાં રસી આવે તો દવાખાને લઈ જવાય આ લઈ જાય પણ ડેમમાં નાય હે બો એવું હે ને ઈ હું જોયું ઈ તો ભીંગડું ચોઈટું ઈ જોયું આ ભીંગડું છે તો ઈ ગુંગો સોઈટો છે આ બાપુ યાર 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 પણ તમારી ઝપાટ હું કાઢ લઉં આ કાઢ લીધો હું વાલ લાગી મોસમ પ્રમાણે છે ખારાશ પકડી ગયો હે કાઢ લીધો પ્રધાનજી ભારતને જઈને વાત કરો શું હું વાત કરું કે રાજકોટ ભૂદેવને ગમી ગયા ઓ માય ગોડ જો ગમી ગયા ગાંડાઓ આ તો 18 થયા તોય કોઈ નથી માની બધાય કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું એ ઘડી કબા બાપુલા ઘડી કબા બોલો પ્રધાનજી ગોર બાપને એવું કેવું થાય તમારો દીકરો ગોર બાપને ગમી ગયો પ્રધાનજી ભૂદેવને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય તે આંગળી હું આમ કરો મત દેવા ગયા હતા કડીક થઈને કારો લીટો દેખાડી ગયા એ ગોર બાપા અમારો દીકરો તમને ગમી ગયો હોય તો દીકરાને સાચો સાચ લીલા સીપડ ખીલાવી દો લાવો આપી દઉં હાલો પડતા બાપુ જમણો હાથ ખાલી કરો દાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો કેમ એ આ તો જોયેલું એટલે કહું એવું આવે વિધિમાં નો આવે ઠીક તો જ લાવી દો હાલો એ લીલુડા નારી જેર ઝીલો પ્રતાપ રાય લીલુડા નારી જેર ઝીલો રે લીલા લીલા નારી જેર ઝીલો પ્રતાપ રાય લીલા લીલા નારી જેર ઝીલો રે પિતાજી નામ प्रताप राय पिताजी नमान धाय कारे हे गुरुदेव नामान धाय प्रताप राय गुरुदेव नामान धाय कारे हे लीलुड़ा नारी रे झीलो प्रताप राय लीलुड़ा नारी रे બાપુ અરે હિજાબ ખુલે છે તમારું કામ વિધિ પતી ગઈ છે પ્રધાનજી હું છી અરે જીલવા ગયા છે હા હવે જાન લઈને આઈ લાવજો એ દાદા એ મારા બાપ એમ જાન લઈને ક્યાં લાવશું કા આ બધી વિધિ કોણ કરતું જાય તમારા રાજમાં ગોરદેવ નથી અરે રાજમાં ગોરદેવ ઘણા હતા પણ બધાય સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા એવું હે આવું છૂટક કામ ન કરે એક ઘાણવો કાઢી નાખે હે દાદા હું તમારા ઘીરે 2 વાર આવ્યો બોલો તમે ભેગા જ ન થાવ બોલો ક્યાં રહ્યો તમે બોલો પણ રહેતા ત્યાં ફેરવી નાખ્યો ઓલી ગોરાણી ઘીરે ન હોય બોલો ગોરાણી 12 મંદિરમાં કામ કરે છે ને હે હા કીએ હે દાદા તમે રાજના કામ કરો કમાર જેવાના કામ કરો હે કરું ને અચો હે દાદા આવો આ લીલડું લાવ્યા હા આવું એક હુકલ ભૂકલ પીડ્યું કે નહીં હુકલ નથી હો હુકલ નથી નથી તો બગડી ગયેલું એટલે થોડક એજન્સી ભર્યા હોય ગોડાઉન ભર્યા હોય એવું નથી તો બગડી ગયેલું નથી બગડી ગયેલું નથી તો ટોપરું થઈ ગયેલું કે પીડ્યું કે ટોપરું થઈ ગયેલું નથી ઓ માય ગોડ આની આગળ તો નારિયેળ જ નથી જો દાદા તમારી આગળ હાવ ન હોય ઇન કેસ એવું નથી મારે આવું મોતી વાળું જ જોઈએ મારે તો આવું લંગડું હાલે કા તમને શું થયું કા પોતાના છોકરાને થઈ ગયું એટલે બસ કા દાદા માન નથી કરવું મારે પોતાના છોકરાને થઈ જાય એટલે બસ જો દાદા
બાપુ બે જાઉં દાદાને કામ સીંધી દઉં જો દાદા હો હવે સારામાં સારા હા વિઘન વગરના ટકા મુરત જોવાના છે એમાં હારા હોય ને હાટા હોય હારા હોય ને હાટા હોય હાટા જેવા હોય તો તમારે આગળ હોય એવો જોઈ દ્યો અને જો બાપુ હવે મારતા નો ગાંડા ઘડીએ ઘડીએ મહેમાન દેખે એમ મારો હાલો આવા પેલા રે પનારે ગુરુદેવ ફેરો દે રે હો દાદા ફેરો એ પેલે પાને લગાની દારે નવો હોયા પેલે પાને રે પંત બેજીઓ રે હો દાદા તો બીજા ફેરો બાબા લગન તો મારા મને જોશે तीजे पाने लगन આવ્યા હા પૂનમ કેતા પ્રતાપરાય પૂનમ કેતા પ્રતાપભાઈ અને સોમવાર કરતા બેન સગુણા લગ્ન મુહૂર્ત બહુ સારા આવી ગયા દાદા તો હવે મારા દેવી દેવતાને કંકોત્રી લખવાની હવે ગણપતિ બાપાને બેહારવાના અને ગણપતિ બાપા ન બેહે તો હવે થોડી ફેવિકિક માર દેવાની પણ ગણપતિ બાપા બેહારતા દેજો આમ આગા બેહારજો હું બાપુને પક્કા શ્રી દઉં કેસર છાટી ને લગાવી કંકોત તારે લગ્નમાં
એ આવજો આવજો કાય સુના મને શોભવાન એ લગના આગી વેલા આવજો એ પ્રધાનજી શું બધા કામ થઈ ગયા છે હે બધા કામ સંપૂર્ણ થઈ ગયા છે બધા કામ સંપૂર્ણ કરી નાખ્યા હવે મહારાજને પૂછી આવો હા, હવે મને કાંઈ કામ સંપૂર્ણ ખરું? કરી દ્યો તમે પતેલા જ છો પતેલા નું પતા કા બાપુને પૂછી લો પૂછી આવો બાપુ તમે આમ ટેન ઉપર રહી જાઓ બાપુ એ નીકળશે લગાડી દે હાલો ઓએ 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 આવ ઘણી ખમા બાપુ બોલો પ્રધાનજી ગોળ બાબા એવું કહ્યું થાય બધા કામ પતી ગયા હવે કાંઈ પતાવવાનું પીડ્યું અરે વિના પ્રધાન આવ. તો બધાને કહો હું? કે બઢિયાણ કોણ મોટું છે હા. જાને જાડેડી આવશે જાડેડી. માટે ઉતરની વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય હાલો તમે બાપ દીકરો બે દાઢી પાટી કરાવીને કમ્પ્લીટ થઈ જાઓ એટલે મારા ઉપાધિ નહીં બાપુ એમ બસ એટલું તમે કીધું એટલું જ કહો હાય હાય બાપુની ઝપાટ ના એટલું જ કહીને બાપુ આવું એ દાદા આવું બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે જાન જાડેરી આવવાની ઉતારાની પૂરી તૈયારી રાખજો અને મારો ઉતારો નખો કેમ તમારો ઉતારો નખો મારો નખો મારો કોઈ સેટિંગ નો આવે કાઈ વાંધો નહીં તમારો ઉતારો નખો રાખશું હે પણ જાન લઈને ભલે આવો રાજમાં ફટાકડા નો ફોડ જાઓ કેમ ફટાકડા નહીં ફોડવાના અમારા રાજમાં રિવાજ નથી અલે તમારો રિવાજ ન હોય તો કાંઈ નહીં અમે ગગો પીણાવાના ફટાકડા તો આમ ફૂટવાના નહીં ફટાકડો નહીં ફૂટે અરે ફટાકડો ફૂટે હો નહીં ફૂટે હે નહીં ફૂટે ફટાકડો તો નહીં ફોડી બીજું હોય બાપુ આવી ગયા